અડવાણીજીનો જે પરિવાર જ્યાં પણ પ્રવાસમાં હોય, જ્યાં પણ કાર્યક્રમોમાં હોય તો એમની સાથે સંપર્કમાં સતત સવારથી સાંજ સુધી એમના પ્રોટોકોલમાં રહેવાનું. લોકસભાની પણ ઇલેક્શન ગયું, જ્યારે અમિતભાઈ શાહ સાહેબ આપણે ગાંધીનગર લોકસભામાંથી એ કરી રહ્યા હતા. એ પછી ઘાટલોડિયા વિધાનસભાનું ઇલેક્શન, એટલે કે ભાઈ આપણા મુખ્યમંત્રી અને ફરી વખત એમણે ઉમેદવારી કરી ઘાટલોડિયા વિધાનસભામાંથી. ત્યારે પણ મને ગર્વ સાથે આજે કહું છું કે એમનું જ્યારે નામાંકન થયું ત્યારે ટેકેદારમાં પણ સહી મેં કરેલી. સ્વાભાવિક છે કે એવી રીતે ફોનથી વાત કરે અને પૂછે કે કેમ છો ધર્મિષ્ઠાબેન, અમિત બોલું. આવી રીતે વાત થાય, કેવી ચાલે છે કામગીરી. નમસ્કાર મિત્રો, હું પ્રમોદ ગઢવી સ્વાગત કરું છું આપ સૌનું મળવા જેવા માણસ ટોક શોમાં. મિત્રો, મળવા જેવા માણસ ટોક શોમાં આજે આપણે મળીશું ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરને. ભારતીય જનતા પાર્ટીમાં એક સામાન્ય કાર્યકર્તા તરીકે જોડાઈને આજે પાર્ટીએ તેમની નિસ્વાર્થ કામગીરીની કદર કરીને તેમને ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન તરીકે નિમણૂક કરી છે. આ જવાબદારી તેઓ ખૂબ પ્રામાણિકતાથી નિભાવી રહ્યા છે. મહેસાણા જિલ્લાના વામજ ગામમાં ખૂબ જ સામાન્ય પરિવારમાં જન્મેલા ધર્મિષ્ઠાબેન પોતાના ગામમાં જ પ્રારંભિક શિક્ષણ મેળવી BA BEdનો અભ્યાસ કરી અમદાવાદના બોપલ વિસ્તારની શાળામાં શિક્ષિકા તરીકે જોડાઈ છે. ત્યારબાદ વર્ષ 2005થી ભારતીય જનતા પાર્ટી થકી રાજકારણમાં પ્રવેશી વિવિધ હોદ્દાઓ પર કામ કરી આજે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન તરીકે કાર્યરત છે. તો આવો મળીએ ધર્મિષ્ઠાબેન ગજ્જરને અને જાણીએ તેમના શિક્ષણ, તેમના બાળપણ, તેમની રાજકીય સફર, તેમના ધાર્મિક કાર્યો, તેમનો શોખ અને તેમના જીવન મંત્ર વિશે. નમસ્કાર ધર્મિષ્ઠાબેન, સ્વાગત છે આપનું મારા ટોક શો મળવા જેવા માણસમાં. બેન, આપ જે સંસ્થાના ચેરપર્સન છો એ સંસ્થાની કામગીરી વિશેથી જ આપની સાથેનો વાર્તાલાપની શરૂઆત કરીએ. તો આ આયોગનું શું કામ છે અને શું આપની જવાબદારીમાં શું આવે છે? નમસ્કાર. ખરેખર આજે આનંદ સાથે કહી રહી છું કે આજે મારી આટલા વર્ષની તમામ ક્ષેત્રોની જે કામગીરી છે એ જીવનની સફરને આજે અહીંયા બેસીને વર્ણન કરવાની મને તક મળી છે. એટલે મારા માટે એક ગૌરવની વાત કહેવાય. આજે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન તરીકે જે મને જવાબદારી મળી છે, ઘણા બધા રાજકીય, સામાજિક, ધાર્મિક ઘણી બધી પ્રવૃત્તિઓમાં જોડાઈ એ સંઘર્ષો સાથે અને જે પણ વિવિધ જવાબદારીઓ મળી છે એ જવાબદારીઓને બખૂબીથી નિભાવી અને આજે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન તરીકે હું જવાબદારી નિભાવી રહી છું. મને આનંદ સાથે, ગર્વ સાથે કહી રહી છું કે ઘણા બધા વર્ષો પહેલાં પણ બાળકો સાથે અને મહિલાઓ સાથે કામ કરવાની મારી ખૂબ જ એક અંદરની મારી ભાવના અને આજે જ્યારે સરકાર દ્વારા જવાબદારી મળી છે ત્યારે બાળકો માટે કામ કરવાની જે આ એક ખૂબ સુંદર તક, ઉમદા તક અને આ કહેવાય ને કે ગૌરવપૂર્તિ ક્ષણ કહેવાય. બિલકુલ. એટલે મને આનંદ છે. ગુજરાત રાજ્ય બાળ આયોગ એટલે એમાં જે કામગીરી અમારે કરવાની હોય છે, રાજ્ય સરકાર જે કામ કરે છે, કેન્દ્ર સરકાર પણ કામ કરે છે, એની સાથે સાથે સરકારે જે કાયદા બનાવ્યા છે, નિયમો બનાવ્યા છે, એ બાળ અધિકારો બનાવ્યા છે, એ બાળ અધિકારો ઉપર અમારે કામ કરવાનું હોય છે. એમાં બાળકની વ્યાખ્યા એટલે કે 0 થી 18 વર્ષના જે સુધીના બાળકો હોય એ બાળકો ઉપર ક્યાંક ને ક્યાંક જે એમના સ્વાસ્થ્યથી લઈ, શિક્ષણથી લઈ, એમની સુરક્ષાને લઈ જે પણ એમના પડકારો હોય છે, જે પણ એમની સમસ્યાઓ હોય છે અને એ આવતી સમસ્યાઓમાં એમને ન્યાય અપાવવા માટેની અમારે ગુજરાત રાજ્ય બાળ આયોગે કામગીરી કરવાની હોય છે. અને બાળકોને મુખ્ય એમના 4 અધિકારો મળેલા છે. એ અધિકારોમાં બાળક એટલે કે 0 થી 18, એ 0 થી બાળક એટલે કે જન્મ થાય ત્યારે હોસ્પિટલમાં હોય, ઘરે હોય, એ પછી એની જ્યારે શિક્ષણની શરૂઆત થાય અને 18 વર્ષ સુધી બાળક જ્યાં પણ હોય ત્યાં એ બાળકોને મળેલા અધિકારોનું ક્યાંય ઉલ્લંઘન તો નથી થતું, એનું તમામ સંસ્થાઓમાં મોનિટરિંગ કરવાનું હોય છે. મેમ, આપે આયોગના કામગીરી વિશે અને આપની જવાબદારીઓ વિશે વાત કરી. હવે આપના બાળપણ વિશે વાત કરવી છે. તો આપનું બાળપણ કેવું હતું અને આપનું પ્રારંભિક શિક્ષણ કેવું રહ્યું? બાળપણની વાત કરું
તો લગભગ મારું વતન કડી તાલુકાનું સેદરડી ગામ છે. જી. પણ નાનપણથી જ મારા ફાધર પણ અભ્યાસ અર્થે બહાર નીકળેલા અને એમણે પોતાનો અભ્યાસ ખૂબ સંઘર્ષમય રીતે પૂરો કર્યો અને શિક્ષક તરીકેની એમની જ્યારે જવાબદારી મળી ત્યારે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વામજ ગામે જી. એ પોતે શિક્ષક તરીકે ત્યાં હાજર થયેલા બરાબર. અને 1 વર્ષ પછી ત્યાં 1968માં મારો જન્મ થયેલો. એટલે કહેવાય સંસ્કારી પરિવાર, એક શિક્ષિત પરિવાર, પણ વર્ષો પહેલાં આપ પણ સમજો છો કે લગભગ 1968ની સાલ એટલે કે કેટલી બધી વિટંબણાઓ અને કેટલા બધા જી. સંઘર્ષો હશે. પણ માતા પિતાના સંસ્કારો, વડીલોના આશીર્વાદ અને એ વાતાવરણમાં, ગામડાના વાતાવરણમાં ઉછરી અને તમામ પ્રકારનું જે કહેવાય શિક્ષણથી લઈ શિક્ષણમાં પણ ખૂબ સારી રીતે આગળ વધ્યા. જી. એની સાથે સાથે ગામડાનું જે જીવન હોય કે બધી જ કામગીરી કહેવાય ને કે કોઈ ગામડામાં કદાચ મારા પિતા વ્યવસાય ખેતી નહોતા કરતા, પણ આજુબાજુના તમામ લોકો જે ગામડાના લોકો હતા ખૂબ મોટા પાયે એ લોકો ખેતી પશુપાલનનો ધંધો કરતા. ત્યાં પણ એમની સાથે જોડાઈ અને આ બધી જ કામગીરી શીખેલા અને ક્યારેય એવો સંકોચ રાખ્યા વગર અત્યારે પણ મને ગર્વ થાય કે હું એ કામગીરી વર્ણવતા મને આનંદ થાય છે વાહ. કે એક શિક્ષકની દીકરી અને શિક્ષણ લીધા પછી પણ સામાન્ય પરિવારોની સાથે જોડાઈ અને તમામ પ્રકારની કામગીરી, એ ખેતીવાડીનું કામ હોય, પશુપાલનનું કામ હોય કે કોઈ પણ રમતગમત ક્ષેત્રનું કામ હોય, પણ તમામમાં એ અવ્વલ રહેવા માટેના મારા પ્રયત્નો હતા. અને માતા પિતા કહેવાય કે એ વખતના સમયમાં જ્યારે કહેવાય ને કે પિતા પોતે શિક્ષક હતા એટલે સંસ્કાર હેરિડિટીમાં જ હતા. એટલે એ એમની જે કામગીરી કરતા એ પ્રમાણે જ અમે એવું વર્તન કરી અને એવા ધ્યેય સાથે કામ કરતા કરતા જી. મારું પ્રાઇમરી શિક્ષણ પણ વામજ ગામમાં થયેલું, માધ્યમિક શિક્ષણ પણ વામજ ગામમાં થયેલું. જી. એ પછી મારું કોલેજ જીવન એટલે કે ગ્રેજ્યુએશન મારું ત્યાં કલોલ, વામદની બાજુમાં કલોલ ગામ છે, જી. ત્યાં આગળ મારું કોલેજ કાળ પૂરો થયો. એ પછી પણ અભ્યાસની કહેવાય ને કે ગ્રેજ્યુએશન મારું પૂરું થયું. માસ્ટર ગ્રેજ્યુએશનમાં એડમિશન લીધું. એ વખતે મારો વિષય મનગમતો હતો અંગ્રેજી. ઓહો. પણ ખૂબ વર્ષો પહેલાં મેં જેમ વાત કરી કે વડીલોના આદર સત્કારને માન આપી અને કદાચ એ વિષય મારો હું નહોતી કરી શકી કે ભાઈ દીકરીઓ હતી, હું અચ્છા. દીકરી હતી પોતે, એટલે કે ભાઈ દીકરીઓને જે પણ અહીંયા આ વિસ્તારમાં અભ્યાસ થતો હોય એ અભ્યાસ ત્યાં રહીને કરવાનો. કારણ કે એ વખતે અમદાવાદ એટલે અમારા માટે એક નામ સાંભળીએ તો પણ ખૂબ એક વિશેષ હતું કે ભાઈ દીકરીને ત્યાં અત્યારે એટલે બહાર દૂર ના નહીં જવાય, મુકાય. દૂર ના મુકાય. અને એના કારણે કદાચ મારું અંદરના અંદર જે મારું અંગ્રેજી વિષય ઉપરનું જે મારું લક્ષ્ય હતું એ કદાચ મેઇન સબ્જેક્ટ તરીકે અંગ્રેજી વિષય નહોતી ભણી શકતી, પણ જી. એની ઉપર મારું જે પ્રભુત્વ તો હતું જ. પણ એ કરતાં કરતાં મારું માસ્ટર પૂરું થયું અને એ પછી મારા ઉંમરના કારણે લગ્ન જીવન મારું શરૂ થયું. જી. 21 વર્ષની ઉંમરે મારા લગ્ન થયા. ઓહો. એ પણ ગ્રામ્ય વિસ્તારમાં જ. પણ માતા પિતાના જે સંસ્કારો હતા, માતા પિતાની જે આજ્ઞા હતી, એ આજ્ઞાનું ક્યારેય ઉલ્લંઘન નહોતું કર્યું. અને માતા પિતાએ જે પસંદ કરેલા પરિવારો હતા એની સાથે કે જે મારું લગ્ન પણ આમ કહેવાય કે ખૂબ એ પણ પરિવારો ખૂબ સંઘર્ષમય રીતે પોતાની જિંદગી એ કરતા હતા. પણ એની સાથે સાથે પોતે ભણેલા ગણેલા વ્યક્તિ હતા. ગવર્મેન્ટ જોબ હતી એટલે કે પિતાએ પણ એવું વિચાર્યું કે ભાઈ કશું જ આપણે ન જોઈએ, કારણ કે પહેલાના સમયમાં એવું બધું જોવામાં નહોતું આવતું કે ભાઈ કેટલી તમારી પાસે સંપત્તિ છે, કેટલું બધું તમારો વૈભવ છે. જી. પણ પિતાએ એવું વિચાર્યું કે ભાઈ દીકરો જે પણ છે આપણે પાત્રને પસંદ કરીએ છીએ એ સરકારી નોકરી કરી રહ્યા છે, એટલે કે આપણને જીવનમાં ક્યારે 58 વર્ષ સુધી કે મારી દીકરીને કોઈ તકલીફ નહીં પડે એમ. બરાબર. એટલે એ સમજી પિતાની આજ્ઞાનું પાલન કરી અને એમની સાથે મારું લગ્ન જીવન શરૂ થયું. લગ્ન જીવન પણ મારું ગ્રામ્ય વિસ્તારમાં થયેલા. એ પછી જ એ લોકો અમદાવાદ નોકરી અર્થે, ધંધા અર્થે અહીંયા અમદાવાદમાં સ્થાયી થયેલા. અને એમના મોટા ભાઈઓએ પણ એ ઘણા વર્ષો પહેલાં અમદાવાદમાં વસેલા. ત્યારબાદ એ પરિવારમાં પોતે 5 ભાઈઓ હતા અને સંયુક્ત પરિવાર હતો તમારી સાસરી પક્ષમાં. મારી સાસરી પક્ષમાં. અને ધીમે ધીમે જેમ મોટા ભાઈ અમદાવાદમાં આવ્યા એના પછી બીજા નાના ભાઈ આવ્યા, બરાબર એના છે. પછી એટલે એવી રીતે બધા જ ભાઈઓ અહીં અમદાવાદમાં નાની મોટી નોકરીમાં સ્થાયી થયા.
તો ત્યારબાદ આપની પ્રથમ જોબ અહીંયા અમદાવાદ આવ્યા પછી શરૂઆત થઈ? હા, અમદાવાદ આવ્યા પછી ક્યાં હતી આપની પ્રથમ જોબ? મારી પ્રથમ જોબ હતી. અમે પછી અમારું જે અમદાવાદમાં લગ્ન થયા પછી અમે અમદાવાદ વરસ એક અમે અમારા મોટા ભાઈ અમારા જેઠ જેઠાણી સાથે રહેવાનું થયું. ત્યારબાદ અમે પોતાનું નાનું એવું મકાન વસાવ્યું અને બોપલ વિસ્તારમાં અમે ત્યાં મકાન લીધું અને અમારું રહેવાનું પણ ત્યાં થયું. ત્યાં થોડા સમય કહેવાય કે લગ્ન પછી 2 વર્ષ પછી મારા ત્યાં દીકરાનો જન્મ થયો. દીકરો નાનો હતો એટલે ભણેલા ગણેલા હતા, પણ ક્યાંક જોબ કરવી, પરિવારને સાચવવો, એ બધું મારા માટે થોડું સંઘર્ષમય હતું. પણ અંદરથી ઉત્સાહ હતો કે આટલો અભ્યાસ કર્યો છે તો કંઈક કરીએ. એટલે એ વખતે ઘરે બેઠા, દીકરો નાનો હતો, 3-4 વર્ષનો થયો, એને 1-2 કલાક લઈ અને નાના મોટા બેઝિક અભ્યાસ અર્થે એને બેસાડતા. મેં જેમ કીધું કે એ મારી શિક્ષક તરીકેની જવાબદારી નિભાવવા પહેલાં હું ત્યાં બોપલમાં રહેવા ગયા પછી ઘણા બધા સંપ્રદાયો સાથે જોડાઈ. ઓકે. અને એમાં પણ સ્વાધ્યાય પરિવાર સાથે જોડાઈ. વાહ. બહેનોની જે ટીમ હોય કે ભજન મંડળ ચાલતા હોય કે સારા કાર્યક્રમો થતા હોય તો એમની સાથે પણ જોડાતી. અને નાનપણથી જ મારામાં એટલા બધા શોખ હતા કે લખવાનો પણ ખૂબ શોખ, ભજન મંડળ, ભજન ગાવાનો પણ શોખ, ગીતો ગાવાનો પણ ખૂબ શોખ. એ લગ્ન ગીતો હોય, બાળ ગીતો હોય કે ઘણું બધું. એટલે આ બધા શોખ અંદરથી હતા. પણ એને જે બહાર લાવવાનો પ્રયત્ન એ 5-7 વર્ષની દરમિયાન ઘણા બધા લોકો સાથે જોડાઈ. સ્વાધ્યાય પરિવારમાં પણ ખૂબ સારું કામ કરી. પારાયણ કેન્દ્રો લેતી, મહિલા કેન્દ્રો લેતી અને એ વિચારો સાથે કામ કરતા કરતા મને સામેથી જ મેં જેમ કીધું કે મારી સાથે ઘણા બધા સંપર્કો હતા. એટલે આજુબાજુમાં શિક્ષકો પણ રહેતા. એટલે એમનું ધ્યાન ગયું કે ધર્મિષ્ઠાબેન આટલું સારું ભણેલા છે, બાળકોને અહીંયા ટ્યુશન પણ કરાવે છે, તો અમારી શાળામાં આવી રીતે વેકન્સી હોય છે તો આપ આવો તો સારું. એટલે મને એમ થયું કે ભાઈ જવું તો જોઈએ, કે ભાઈ આટલું આપણો અભ્યાસ કરેલો છે તો એની સાથે સાથે આપણે કંઈક સારા સંસ્થામાં જઈએ અને જો આપણું આ એજ્યુકેશન એ થાય. એટલે મારા બોપલ વિસ્તારમાં બીકેએમ પ્રાથમિક શાળા હતી. ત્યાં ઇન્ટરવ્યૂ આપવા ગઈ. એટલે કહેવાય ને કે અંદરથી વિકસેલો શોખ, એટલે તરત જ જે પણ મારી ત્યાં રજૂઆત થઈ કે જે પણ મારું ડેમો કર્યો કે ભાઈ તમે નાના બાળકો સાથે કેવી રીતે કામ લેશો, મોટા બાળકો સાથે કેવી રીતે કામ લેશો, તો એ બધું જ થયું. અને પછી તો પ્રિન્સિપાલે કહ્યું કે બેન આવતીકાલથી હાજર થઈ જાઓ. એટલે પછી મને આમ ગર્વની લાગણી થઈ. ઘરે જઈને વાત કરી એટલે ઘણે પણ થોડું કહેવાય ને કે થોડું એવું હતું કે ભાઈ શું જરૂર છે, નાના બાળકો છે. પણ પછી ધીમે ધીમે એમને પણ એમ થયું કે ભાઈ આટલો બધો અભ્યાસ કરેલો છે તો આવી નજીકની સંસ્થામાં ક્યાંક જોડાશે, બાળકોને સારું જ્ઞાન આપી શકે તો એનાથી વધારે સારું કંઈ જ ના હોય. એટલે સ્કૂલમાં હાજર થઈ અને લગભગ ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે મને કહેવાય ને કે દીકરીઓ હોય, મહિલાઓ હોય, તે એના માટે કોઈ પણ દીકરીને હું જોઉં, કોઈ પણ બેનને જોઉં ને તો અસ્તવ્યસ્ત હોય કે પોતાને ક્યાંક ભણેલા ગણેલા ના હોય, એને કોઈ તકલીફ પડતી હોય તો એ એમની સાથે પણ ચર્ચા કરતી અને એ વાત મારી સામે રજૂ કરે. એટલે મને આનંદ થાય કે હું એમને કેવી રીતે મદદરૂપ થાઉં. તો સોશિયલ રીતે હોય કે કોઈ પણ શિક્ષણ રીતે, એમના બાળકોના પ્રશ્નો હોય કે કોઈ પણ રીતે, એટલે મને એમને કંઈક સજેસ્ટ કરવું એટલે એમને મારા પ્રત્યે એવો ભાવ કે બહેનને આપણી સાથે ખૂબ સારી રીતે અને અમને એમ લાગે છે કે ભાઈ મારા પ્રશ્નોની જે રજૂઆત કરી છે એનું મને સોલ્યુશન મળશે. સંવેદનશીલતા પહેલેથી હતી. યસ યસ. એટલે આવી જ રીતે લોકો સાથે મારા સંપર્કો થયા છે. તમામ જાતિના બાળકો ત્યાં શાળામાં આવતા. મેં લગભગ 10 થી 12 વર્ષ શિક્ષિકા તરીકેનું કામ કર્યું. ઘણો લાંબો સમય. અને અચાનક જ મારા હસબન્ડ એ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં સર્વિસ કરતા. ત્યાં બોપલ વિસ્તારમાં જે અમારું બધું પરિવાર હતા, ગ્રુપ હતા, એની સાથે મેં જેમ કીધું કે ખૂબ ચાહના મેળવેલી અને બધાની સાથે એટલા સારા સંપર્કો. અમારા પરિવાર માટે પણ એ લોકોને પણ ખૂબ માન હતું. એના કારણે ક્યાંક ને ક્યાંક મારા હસબન્ડ કે જે બધા ક્ષેત્રોમાં, એ ધાર્મિક ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય, તો એમાં પોતાની સેવાઓ આપતા. અને એ સાથે સાથે મારે બહુ નીકળવાનું બહાર નહોતું થતું. પણ અચાનક કહેવાય ને કે કદાચ મારા નસીબમાં રાજકીય યોગ લખેલો હશે. અને એ જ વખતે જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી આવી
ત્યારે પણ મને ત્યાં આ ઉમેદવારી કરી અને પંચાયતની ચૂંટણી લડવાની એક તક મળી. ઓહો, એટલે ત્યારબાદ- રાજકારણમાં તમે Yes. આજે વાત કરો છો કયા વર્ષની છે, કયા 2005ની. ઓકે 2005 પહેલા મેં જેમ કીધું કે રાજકીય ક્ષેત્રે બહુ સક્રિય નહોતા, જી પણ નાની મોટા આવા કાર્યક્રમો થતા, મારા હસબન્ડ એમની સાથે બધાની સાથે જોડાયેલા, જી એટલે એ લોકોને પરિવારની મારા માટેની જે એમની નોલેજ ખરું કે ભાઈ એમના પરિવારમાં બેન છે અને શિક્ષિત છે અને ખૂબ બધી જ રીતે એક્ટિવ છે. એટલે 2005માં પછી મને આ પંચાયતમાં ઉમેદવારી કરવાની તક મળી. જોડાઈને સીધા Yes, ઉમેદવાર yes, તરીકે yes. એ પહેલા પાર્ટીમાં સંગઠનમાં થોડું કામ કરેલું, જી પણ બહુ એક્ટિવ નહોતા Okay. કે ભાઈ બહાર નીકળવાનું બહુ નહોતું થતું, જી કારણ કે એ વખતે બહેનો ખૂબ કોઈ બહાર નહોતા નીકળતા, એટલા બધા સક્રિય નહોતા થતા પાર્ટીમાં. જી 2005માં પંચાયતની ચૂંટણી લડી. એ પછી ધીમે ધીમે જે સમયગાળો થયો, સર્વિસ ચાલુ હતી મારી, બાળકો પણ નાના હતા, જેમ જેમ મોટા થયા એમનો અભ્યાસમાં પણ ધ્યાન રાખવાનું, દરેક ક્ષેત્રમાં બાળકો. અને મારું એક મને પોઝિટિવ મારું એ છે કે અમે સંયુક્ત પરિવારમાં રહેતા, એટલે એ પરિવારના સપોર્ટથી હા કે અમે બંને, એ ભાઈઓ હતા, બંને અમે બહેનો હતા, એટલે કે દેરાણી જેઠાણી, અને ઘણું બધું મારું ફેમિલી એ સંયુક્ત પરિવાર હતો કે મારા પરિવારના પણ 2-3 બાળકો જે અભ્યાસ અર્થે કે ભાઈ હું માસી થતી કે ફોઈ થતી, તો એવી રીતે પણ મારા ઘરે દીકરા કે દીકરી અહીંયા રહીને અભ્યાસ કરતા. અચ્છા, એટલે જોઈન્ટ okay. ફેમિલીમાં બધા જ બાળકોને કેવી રીતે સારી રીતે અભ્યાસમાં પણ આગળ વધારેલા, અને એમને જે પ્રકારનું જે ગાઈડન્સ જોઈતું હોય, પણ મારી સાથે રહેતા તમામ મારા પરિવારના બાળકોને મને ખૂબ એમને સંતોષ થતો કે અહીંયા માસી કે ફોઈ સાથે રહી અને ખૂબ ગર્વની લાગણી થાય એવી એમને એમના જીવનમાં આગળ વધેલા. અને મારામાં જે પડેલી સ્કિલ હતી, એટલે કે હું પોતે સીવણ ક્લાસ પણ કરતી હતી, એટલે ઘરે સિલાઈ મશીનનું નાનું મોટું કામ કરતી. બીજું કે મને પોતાને, હું મારા ઉપર ક્યારેય કોઈ બાહ્ય સૌંદર્ય માટે કામ નહોતું કરેલું. મેં ગવર્મેન્ટના 2 મહિનાનો કોર્સ કરી અને ગવર્મેન્ટ જે સંસ્થાઓ ચાલતી ત્યાં ટ્રેનિંગ લીધી. ટ્રેનિંગમાં મને ગવર્મેન્ટ સર્ટી મળ્યું, એના કારણે હું પોતે પાર્લર પણ ખોલી શકું. ઓહો. એટલે મને ત્યાં પબ્લિકનો ખૂબ સપોર્ટ મળતો કે Okay. બેન આટલી બધી જનસંપર્ક ખૂબ હતો. તમારી, યસ, આટલી બધી તમારી જે અંદરથી કુશળતા છે અને તમે તમામ કામ જે પણ કામ કરો છો એમાં શ્રેષ્ઠ કરીને બતાવો છો, તો આ પણ કરો. તો અમારા જેવા નાના મોટા જે કહેવાય ને કે એ વખતે 5-10 રૂપિયા ખર્ચવા હોય તો તકલીફ હતી. એટલે એ વખતે પછી ઘરે ધીમે ધીમે પાર્લરની શરૂઆત કરી, સીવણ ક્લાસનું નાનું મોટું કામ કરતી. પણ પરિવારમાં જે મારી બેન હતી એનો આર્થિક રીતે, પરિવારમાં કામની રીતે મને સપોર્ટ ખૂબ મળતો, ખૂબ support પણ મેં મળે. ક્યારેય પરિવારને નારાજ નથી કર્યો અને પરિવારનું કામ ક્યારેય અધૂરું નથી કર્યું, કે પરિવારમાં પૂરતો સમય આપી અને પછી જ મારા કામનો સમય એ કરતી. એટલે એ બધું કર્યા પછી અચાનક જ કે એ વિસ્તારમાં રાજકીય રીતે પાટીદાર સમાજનું નેતૃત્વ ખૂબ છે, અને એ રીતે રાજકીય જે ભારતીય જનતા પાર્ટી એમાં ખૂબ મોટા આગેવાનો હતા, અને મેં જેમ કીધું કે મારા હસબન્ડ એમની સાથે સંકળાયેલા હતા. અને જ્યારે 2010માં તાલુકા કક્ષાની જ્યારે ચૂંટણી આવી, ત્યારે બક્ષીપંથની જ્યારે સીટ જાહેર થઈ Okay. તાલુકા કક્ષાની, એટલે જે પાર્ટી સાથે જોડાયેલા આગેવાનો હતા, એટલે એમને એમ હતું કે ભાઈ આપણે તો સામાન્ય સીટમાં આવીએ, બક્ષીપંચ સીટમાં મહિલા ઉમેદવાર જો કોઈ સારો એવો ઉમેદવાર હોય કે શિક્ષિત હોય કે બધી જ રીતે હોશિયાર હોય, સક્ષમ હોય, તો એ કરતાં વિચારતા ઘણા બધા નામો આગળ પહોંચી ગયેલા. પણ એ લોકોએ મારા હસબન્ડનું ધ્યાન દોર્યું કે ભાઈ આપના ત્યાં બેન, તમારા વાઈફ છે તો એ ભણેલા ગણેલા છે, અને એમને જો તમે વાત કરો તો રાજકીય રીતે આવી રીતે બહાર નીકળે. તો એમ કરતાં મને ઘરે વાત કરી. મારો બાયોડેટા પણ તૈયાર નહોતો, પણ એ વખતે જે મારું જે બેઝિક કહેવાય કે એ પેપર ઉપર ઓન પેપર એ કરી અને પછી જે અમારું ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ હતું એમને મળવા ગયા, બધાના અમારા આગેવાનો સાથે, અને એ લોકોએ મારો બાયોડેટા જોયો અને તરત જ એ લોકોએ વાત સ્વીકારી કે ભાઈ બેન બરાબર છે. અને એ વખતે જ્યારે આનંદીબેન પટેલ એ અમારા વિસ્તારના ધારાસભ્ય હતા હા અને ગુજરાત રાજ્યમાં મંત્રી પણ મંત્રી હતા. હતા. એટલે મહિલા તરીકે એમને પણ પોતે એમને પ્રાઉડ હોય કે ભાઈ એ પણ એમની ખૂબ દીર્ઘ દ્રષ્ટા હતી કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં મહિલા નેતૃત્વ જો આવું તૈયાર દરેક થાય. ક્ષેત્રમાં સારું હોય તો એ તૈયાર થાય. તો એમણે તરત જ મારો બાયોડેટા જોયો, ત્યાંથી પાર્ટીના પ્રમુખને પણ સૂચના આપી, અને લગભગ અઠવાડિયામાં તો મને ત્યાંથી સૂચના મળી ગઈ, અને અઠવાડિયું બાકી હતું ચૂંટણી જાહેર થવાનું કે ભાઈ હવે અઠવાડિયામાં ચૂંટણી. યસ, તો મને ત્યાંથી મેસેજ મળી ગયો કે બેનને કહી દો કે ભાઈ તૈયારી કરે.
અને મેં જેમ કીધું કે એ ચૂંટણીમાં કદાચ કોઈ એવી જે ચૂંટણીલક્ષી જે માહિતી હોવી જોઈએ કે અમારી સાથે જે હોય, પણ અમારી સાથે જે આગેવાનો હતા ત્યાંના એ ખૂબ અમને સપોર્ટ કર્યો. અને ઘણા બધા લોકોને એવું હતું કદાચ કે ભાઈ અમે બહારથી આવીને વસેલા હતા, તો કે ભાઈ બેનનું નામ જાહેર થયું એટલે લોકોને એમ હતું કે ભાઈ બેન આવી રીતે છે તો એમને કોઈ નોલેજ નથી કે હા તે એવું માન્યતા ઘણા બધા 50% પોઝિટિવ હોય, 50% નેગેટિવ પણ હોય. પણ લોકોને વિશ્વાસ હતો. અને જેમ કીધું એમ કે મારું શિક્ષક કાળ દરમિયાન હું સ્કૂલમાં લગભગ 1500 થી 2000 પેરેન્ટ્સ સાથે જોડાયેલી હતી. અને એ બાળકો, નાના બાળકો સાથે કામ કરી અને એ પેરેન્ટ્સમાં પણ એટલો વિશ્વાસ મેં જીતેલો. ઘણા બધા લોકો આપનાથી પરિચિત બહુ હતા. બધા. મને એવું હતું કે કદાચ હું કોઈને ના ઓળખતી હોય પણ મારા નામથી તમામ લોકો મને પરિચય હતો. તાલુકા પંચાયતની ડેલિગેટની સીટ, તાલુકા પંચાયતની ડેલિગેટની સીટ. અને 2010માં અને લગભગ ડિસેમ્બર મહિનો હતો અને ઇલેક્શન હતું મારું 10-10. એટલે મને સૌનો સાથ, સૌનો વિકાસ, એ રીતે મને સૌનો સપોર્ટ પણ મળી રહ્યો. અને અમે પછી ધૂમધામથી તૈયારી શરૂ કરી અને જે પ્રચારનો ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો. અને જ્યાં પણ હું જતી ત્યાં મને એટલો સારો પ્રતિસાદ મળતો. બધાને એવું હતું કદાચ કે ભાઈ બેન ભણેલા ગણેલા છે, વ્યવસ્થિત છે, શિક્ષક તરીકે પણ, અને વિસ્તારમાં પણ ખૂબ સારી ચાહના હતી. એટલે બેન જીતી તો જશે, પણ કેવું માર્જિન મળશે, કેવા મત મળશે, કેટલી એ મળશે, એવું થોડો ડાઉટ હતો બધાને. પણ ભગવાનનું નામ દઈ શરૂઆત કરેલી અને મારામાં જે પડેલી કુનેહ હતી એ થકી હું લોકો સાથે એવી જોડાઈ, લોકો સાથે એવા સંપર્કો થયા, સંવાદો થયા. અને લોકોનો એટલો વિશ્વાસ બેઠો કે ભાઈ બેન આપણા માટે ખરેખર એક ખૂબ સારા ઉમેદવાર છે. અને જ્યારે મતદાનની તારીખ આવી ત્યારે ખૂબ સારું વોટિંગ કરી લોકોએ મને એટલા સારા, લગભગ મને યાદ છે ત્યાં સુધી ગુજરાત રાજ્યમાં મારી 2nd નંબરની લીડ હતી તાલુકા પંચાયતમાં. એટલે ખૂબ લોકો પછી ખુશ થયા. અને જ્યાં પછી મારી કામગીરીની શરૂઆત થઈ તાલુકા પંચાયતમાં, મને તરત જ જે મારું મોવડી મંડળ હતું, નેતૃત્વ હતું, એ નેતૃત્વએ મને મારે જ્યારે જવાબદારીઓ સોંપવાની થઈ ત્યારે મને પક્ષના નેતાની જવાબદારી આપી. એ પછી 5 વર્ષ પક્ષના નેતા તરીકે રહી. 2.5 વર્ષ મારી કારોબારી સમિતિ હોય એમાં પણ મારી નિમણૂક થઈ તાલુકામાં. હા, તાલુકામાં. અને પછી જે કામગીરી સંગઠન સાથે કામ કર્યું, તાલુકા પંચાયતમાં મારી કામગીરી થઈ. અને કહેવાય કે વિકાસનું જે વણથંભી વિકાસ મારી એ યાત્રાની જ્યારે શરૂઆત થઈ અને વિસ્તારમાં જ્યારે પાયાની જે જરૂરિયાતો હોય, રોડ, ગટર, પાણી જે પણ હોય, એ જરૂરિયાતોને પ્રાયોરિટી આપી અને તમામ વિસ્તારમાં જે આગેવાનો સાથે રહી અને સંપર્કો કરી અને ક્યાં કઈ જરૂરિયાત છે એ પ્રમાણે મારી તાલુકા પંચાયતમાંથી મારી ગ્રાન્ટો ફળવાતી. અને તમામ વિસ્તાર લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી 2010 થી 2015 સુધીમાં કોઈ એવો વિસ્તાર નહીં હોય કે જ્યાં નાની મોટી પાયાની જરૂરિયાતો કે રોડ, ગટર, પાણી કે ઇવન બાકડા નાની જરૂરિયાત પણ હોય કે કોઈ એવું નાની પણ અમથી જરૂરિયાત હોય, ડસ્ટબિનથી લઈ, અને આ બધી જ જરૂરિયાતો મેં મારા બનતા પ્રયત્ન થકી પૂર્ણ કરી. તાલુકા પંચાયત કઈ હતી? દસકોઈ તાલુકા પંચાયત આવે. બોપલની સીટ હતી મારી. બરાબર છે. એટલે દસકોઈની મારી 25 સીટો હતી. એમાં અમારી 17 સીટો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં હતા, 8 સીટો કોંગ્રેસની હતી. પણ મારી સારામાં સારી લીડથી મને જે પાર્ટીએ નોંધ લીધી અને એ જવાબદારી આપી, એ દરમિયાન મેં કીધું એમ વિકાસની વણથંભી યાત્રા શરૂ થઈ. રોડ, ગટર, પાણી, ઇવન નાની મોટી, અને જ્યાં પણ કાર્યક્રમો થતા, મિટિંગો થતા, ઇવન મહિલાઓ માટેના પણ કાર્યક્રમો થતા, ત્યાં મારી અવશ્ય હાજરી હોય. અને એવા બહેનોને સાથે એવા જોડ્યા અને ખૂબ મોટા પ્રમાણમાં મારી સાથે બહેનો જોડાઈ. જ્યારે પણ કોઈ કાર્યક્રમ હોય ત્યારે ઉપરના સૌ નેતૃત્વએ એની નોંધ લીધી કે મારી કોઈ પણ મિટિંગમાં ગેરહાજરી ના હોય, કોઈ પણ કાર્યક્રમમાં ગેરહાજરી ના હોય. અને એ સાથે સાથે 2013માં મને ભારતીય જનતા પાર્ટી, મારું અમદાવાદ જે જિલ્લો હતો એમાં જે મુખ્ય ટીમ હોય સંગઠનની, એમાં મંત્રી તરીકે મને જવાબદારી મળી અને બાવડા શહેરની મને પ્રભારી બનાવી. એટલે તમામ આખા જિલ્લામાં દરેક તાલુકાનો પ્રવાસ કરવાનો થાય, મિટિંગો એટેન્ડ કરવાની થાય. કામગીરી એટલે કેવી કે પાર્ટી, ભારતીય જનતા પાર્ટી, આપને પણ ખ્યાલ છે કે માત્ર ચૂંટણી પૂરતું નહીં, પણ 5 વર્ષ સુધી દરેક દિવસે એના નાના મોટા કોઈ પણ કાર્યકર્તાઓ સાથે, તમામ વિસ્તારના લોકો સાથે જોડાઈ રહી અને એ કામગીરી કરી. અને એ પછી જ્યારે 2010 પછી 2015માં અમારો ત્યાં તાલુકા વિસ્તારમાંથી અમારી જે વિસ્તાર હતો એ નગરપાલિકામાં મળ્યો. 2015ની સાલમાં
નગરપાલિકામાં પણ પ્રથમ જ પ્રયત્ને કહેવાય ને કે પાર્ટીએ સૌથી પહેલાં એ ટિકિટની ફાળવણી થઈ હોય તો ધર્મિષ્ઠાબેન ગજ્જરની. વાહ. અને વોર્ડ નંબર 4માં મને ઉમેદવારી કરવાની તક મળી અને નગરપાલિકામાં પણ બને એટલા પ્રયત્નો કરી અને લોકો સાથે જોડાઈ. જ્યારે ખૂબ સારા, જ્યારે એ વખતે આપને યાદ હોય તો 2015માં અનામત આંદોલન પણ હા. ખૂબ મોટા ઉગ્ર સ્વરૂપે ચરમસીમાએ ચાલતું હતું. હતું. એક ગજ્જરની પરિવારની વિશ્વકર્માની દીકરી હોવાથી ત્યાં એ વિસ્તાર ખૂબ પાટીદાર નેતૃત્વ ખૂબ હતું. પ્રભાવિત ક્યાંક વધારે એનું હતા. આંદોલનનો પણ એની અસર હતી. પણ બધાની વચ્ચે કહેવાય કે ઝંઝાવાતી જે કામગીરી થઈ હતી અને જ્યાં પણ જતા ક્યાંક ઉત્સાહ પણ હતો, પણ ઉત્સાહ મોટા પ્રમાણમાં જોવા મળતો, નારાજગી ક્યાંક હતી. પણ એ લોકોની સાથે સીધો સંવાદ સાધી એમને એવી ધારણા કરી કે ભાઈ આ પણ જે તમારા કામ છે એ નજીકના સમયમાં જ અમે પૂર્ણ કરીશું અને વિશ્વાસ સાથે એ લોકોનો ખૂબ સારો સહકાર મળ્યો અને નગરપાલિકામાં પણ અમારા જે વોર્ડના 4 મેમ્બરો હતા એ ખૂબ સારી બહુમતીથી અમે ચૂંટાઈ આવેલા. 2017માં મને અમદાવાદ જિલ્લાની મહિલા મોરચા તરીકેની જવાબદારી મળી. વાહ. એટલે સમગ્ર જિલ્લામાં મહિલાઓ સાથે નેતૃત્વ કરવાની તક મળી. એની સાથે સાથે સાબરમતી સેન્ટ્રલ જેલ એમાં પણ એડવાઇઝરી બોર્ડ કમિટી મેમ્બર તરીકે એક મહિલા નેતૃત્વ તરીકે ઓહો. મને કદાચ યાદ છે અને એટલા વર્ષો પહેલાં ક્યારેય મહિલાને નેતૃત્વ નહોતું આપેલું. પણ મને આનંદ થાય કે જ્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં બેન પોતે પણ એ પછી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે આનંદીબેન પટેલ એ આવા દરેક ગુજરાતના દરેક વિસ્તારમાં એ મહિલાઓ માટે, મહિલાઓ જ્યાં કામ કરતી હોય ત્યાં એમની એટલી બધી દીર્ઘદ્રષ્ટા રહેતી. કઈ મહિલા સારું કામ કરે છે, કોનામાં સારું કામ કરવાની આવડત છે અને એમની ખૂબ સારા માર્ગદર્શનથી ઓકે. ક્યાંક એમણે અમારા માટે જે ભાવ દાખવ્યો અને જે અમને જે જવાબદારીઓ મળી એમાં એમનો રોલ 100% હતો. મેમ, આપ 2015 થી 20ની આપે વાત કરી. આપ જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ પણ બન્યા. આ આખા સમયગાળા દરમિયાન આપને કયા મોટા નેતાઓ સાથે મળવાનું થયું ને આપ કોનાથી પ્રભાવિત વધારે થયા? આમ તો જ્યારથી સમજ આવી ત્યારથી લગભગ ભારતીય જનતા પાર્ટી કદાચ બહુ વિશેષમાં કામગીરી નહોતી, જ્યારથી નાના હતા ત્યારથી પણ કે ભાઈ, અને વધારે વિશેષ કહું તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ, જ્યારે એમનું નામ સાંભળીએ ને ત્યારે બહુ એ વખતે એટલી બધી સમજણ નહોતી, પણ એમનો જે બાળપણ હોય કે એમના વિશે કે ભાઈ નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એટલે એ વાતથી એટલા બધા પ્રભાવિત થતા અને એના કારણે એમના માટે જે મને માન સન્માન હતું એના કારણે કંઈક કરવાનું એમ કે ભાઈ એ થતું. પણ વિસ્તારમાં, ત્યારે કે અમારો વિસ્તાર એટલે કે એ વખતે જ્યારે વર્ષો પહેલાંની વાત કરું છું કે સરખેજ વિધાનસભા, ત્યારે આપણા અત્યારે હાલના જે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ, એ અમારા ત્યાં સરખેજ વિધાનસભા હતી એટલે એ અમારા ધારાસભ્ય હતા. એના કારણે અમારે મેં જેમ કીધું કે સમાજ ત્યાં પાર્ટીના આગેવાનો અને બધા સાથે થોડા ઘણા અંશે જોડાયેલા. ક્યારેક પ્રસંગો હોય, કોઈ કાર્યક્રમો હોય ત્યારે અમિતભાઈ શાહ સાહેબનું ત્યાં આવવાનું થતું. નવરાત્રિમાં પણ ઘણી બધી જગ્યાએ જતા ત્યારે અમારી સોસાયટીમાં પણ અમિતભાઈ શાહ સાહેબ લગભગ દર વર્ષે એમ કહીએ ને તો પણ ચાલે. એટલે એવી રીતે થોડો પરિચય થયેલો. અને જ્યારે વિસ્તારનો વ્યાપ થયો પછી સીટોનું જે સમીકરણ સાથે એની રચના થઈ એટલે ઘાટલોડિયા વિધાનસભા, હું જ્યારે 2005માં પંચાયતની ચૂંટણી લડી ત્યારે એ ઘાટલોડિયા વિધાનસભા હતું. એ પછી પણ ઘાટલોડિયા વિધાનસભામાં તાલુકો દસકોઈ લાગતો, વિધાનસભા ઘાટલોડિયા લાગતી અને લોકસભા અમારી ગાંધીનગર આવતી. બરાબર છે. એટલે કાર્યક્ષેત્રની રીતે મુખ્ય જે નેતાઓ કહેવાય, અમારા માટે માર્ગદર્શક કહેવાય, મોવડી મંડળ અને શીર્ષસ્વ નેતૃત્વ કહેવાય ને, તો સૌથી પહેલા મોદી સાહેબનું નામ સાંભળતા પણ અમિતભાઈ શાહ સાહેબ એમની સાથે સંપર્કમાં આવેલા. ઓકે. અને એ પછી જે વિધાનસભા અમારી ઘાટલોડિયા કે ભાઈ એમના ધારાસભ્ય તરીકે તો માનનીય આનંદીબેન પટેલ સાહેબ હતા અને એ પછી માનનીય આનંદીબેન પટેલ સાહેબ મુખ્યમંત્રી પણ બન્યા અને અમારો જ વિસ્તાર એટલે અમને ગર્વ પણ હોય. અને એક મહિલા તરીકે મહિલા પણ એમનું માર્ગદર્શન જ્યારે મળતું અને આવા શીર્ષસ્વ નેતૃત્વનું જ્યારે માર્ગદર્શન મળતું ને ત્યારે ઉત્સાહ, અંદરથી પ્રેરણા ખૂબ મળતી હતી. અને વધારે વિશેષ કરીને કેવી રીતે સારું કામ કરીએ. અને આ એક જાહેર ક્ષેત્ર હતું કે ભાઈ રાજકારણમાં પ્રવેશ થવો એ ઘણા બધા હજારો પુરુષો સાથે કે બહેનો સાથે જોડાઈને કામ કરવાનું થાય. પણ એક જે સંસ્કારની વાત કરું કે પરિવારના સંસ્કાર, સમાજના જે વડીલોના આશીર્વાદ અને આવા જે શીર્ષસ્વ નેતૃત્વ હતા ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ, એ લોકોના જે માર્ગદર્શન
એના કારણે અમને કામ કરવાની પદ્ધતિ, કામ કરવાનું માર્ગદર્શન ખૂબ સારું મળતું. એટલે મેં પોતે જ્યારે આ કાર્યક્ષેત્રમાં જોડાઈને તે મારા કેરેક્ટર માટે ખૂબ ધ્યાન રાખ્યું છે. અને કોઈ પણ વિષય હોય પણ ક્યાંય આપણને કોઈ આંગળી ન થાય એ પૂરતું ધ્યાન રાખી, પરિવારને કોઈ આંગળી ન થાય અને સમાજને કોઈ આંગળી ન થાય એ ધ્યાન રાખી અને આટલા વર્ષો સુધી કામ કરતા કરતા, કારણ કે જે કામ કોઈ પણ હોય સંઘર્ષ તો રહેવાના, અને ઘણા બધા સંઘર્ષો સાથે કામ કર્યું છે. પણ એ કામ કરતા કરતા ખૂબ બધી પ્રેરણા મળી, ખૂબ બધા અનુભવો થયા છે. સારા અનુભવો મને વધારે વિશેષ થયા છે કે જે પાર્ટી સાથે જોડાઈને કામ કર્યું છે એની સાથે સાથે હું આધ્યાત્મિક રીતે ધાર્મિક સંપ્રદાયો, સામાજિક સંપ્રદાયો ખૂબ બધા ક્ષેત્રમાં જોડાયેલી હતી. આપનું જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે આપે કામ કર્યું. એ પછી આપે પાર્ટીમાં બીજે આગળ કયો હોદ્દો મળ્યો આપને? એ પછી વિશેષ મેં જેમ કીધું કે સાબરમતી સેન્ટ્રલ જેલમાં એડવાઇઝર બોર્ડ કમિટી મેમ્બર તરીકે હતી. આપણું અમદાવાદ ઔડા એટલે કે અર્બન ડેવલપ, એમાં પણ 1.5 વર્ષ સુધી ડિરેક્ટર તરીકેની સેવા આપી. અને બીજી વિશેષ જ્યારે ઇલેક્શનો આવતા, 2014નું જ્યારે ઇલેક્શન લોકસભાનું હતું ત્યારે અડવાણીજી આ લોકસભાની સીટ ઉપરથી, ગાંધીનગર લોકસભા ઉપરથી ઉમેદવારી કરી રહ્યા હતા. ત્યારે પણ એક કહેવાય ને કે જે મેં મહિલા તરીકે મને ગર્વ થાય કે લોકો જે પક્ષના મોવડી મંડળ એ તમામ લોકોએ ધ્યાને લઈ મારી કામગીરીને અને મને એ વખતે એમના પરિવારના પ્રોટોકોલ તરીકેની જવાબદારી આપી. અડવાણીજીનો જે પરિવાર જ્યાં પણ પ્રવાસમાં હોય, જ્યાં પણ કાર્યક્રમોમાં હોય તો એમની સાથે સંપર્કમાં સતત સવારથી સાંજ સુધી એમના પ્રોટોકોલમાં રહેવાનું. એટલે એક વિશેષ જવાબદારી, કારણ કે એટલું મોટું નેતૃત્વ હોય એની સાથે કામ કરવાનું એટલે આપણને એમાંથી પણ ખૂબ અનુભવ મળ્યા. અને આ બધી જ જે કામગીરી થતી ને એમાં પક્ષના આગેવાનો જે હતા એ કહેવાય કે ખૂબ નોંધ લેતા. આપણને કદાચ ખ્યાલ ના હોય કે ભાઈ હું કામ કરું છું તો કે મારી નોંધ લે છે કે નથી લેતું, પણ મેં ક્યારેય વિચાર્યું જ નથી કે મને જે પણ જવાબદારી મળી છે નિષ્ઠાપૂર્વક અને સારી રીતે કેવી રીતે કામ કરવું એ જ મેં ધ્યાને રાખીને કામ કર્યું. એના કારણે જ મને આટલી બધી જવાબદારીઓ મળી. વિશેષ કરીને લોકસભાની ઇલેક્શન હોય કે વિધાનસભાનું ઇલેક્શન હોય ત્યારે પણ ગ્રામ્ય વિસ્તાર પણ ઘાટલોડિયા વિધાનસભામાં આવતા. ત્યાં પણ બહેનો સાથે જોડાવાનું, બહેનો સાથે પ્રચારમાં જવાનું, જનરલ ટીમ સાથે પ્રચારમાં જવાનું અને ખૂબ સારી રીતે અમારી વાતો એ જનતા સુધી અમે પહોંચાડતા. સરકારની યોજનાઓ પણ પહોંચાડતા અને જે વાત કરવાની પદ્ધતિ કે કામ લેવાની પદ્ધતિ એ લોકો સાથે, એટલે મને એટલી બધી ચાહના મળી કે જ્યાં પણ જતા ત્યાં આપણને સારો પ્રતિસાદ મળતો. અને એના કારણે વક્તા તરીકે પણ બહેનોના નાની મોટી ગ્રુપ મિટિંગો લેવાની હોય તો એમાં પણ મને લાભ મળેલો, એ પણ મારી જવાબદારી મળેલી. અને એ બધું જ કરતાં કરતાં 2020 પછી અમારો જે વિસ્તાર હતો બોપલ વિસ્તાર એ નગરપાલિકા ડિઝોલ્વ થઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પડ્યો, મહાનગરપાલિકામાં. ત્યારે પણ કામ કરતા કરતા જ્યારે જે જવાબદારી મળેલી હતી ને કામ કરતા હતા એટલી જ જવાબદારીથી સતત કામ કરતા રહ્યા. અને કદાચ કોઈને એવું પણ હોય કે ભાઈ હવે આટલી બધી જવાબદારીઓ મળી હતી, કામ કરતા હતા પણ હવે તો કોઈ જવાબદારી નથી, શેના માટે કામ કરો છો? પણ મારું એક ધ્યેય હતું કે હું હવે રાજકારણમાં જોડાઈ છું, માત્ર રાજકારણ કરવા નહીં, રાજકારણની સાથે સાથે ઘણા બધા અનુભવો, ઘણા બધા જે કહેવાય ને આઈડેન્ટિટી, કે ઘણા બધા નેતાઓ સાથેની આઈડેન્ટિટી, ઘણા બધા કાર્યકર્તાઓ સાથેની આઈડેન્ટિટી, એ એક આગવી ઓળખ ઊભી થઈ અને કાર્યક્ષેત્ર મારું ચાલુ રાખેલું. એટલે મેં ક્યારેય કોઈને ધ્યાને લીધા નથી. અને મને જે પ્રમાણે સમાચાર મળે કે સંદેશો મળે કે ભાઈ આજે આ મીટિંગ છે, આજે આ મીટિંગ છે, આજે આ કાર્યક્રમ છે, તો હંમેશા મારી એ કામને પ્રાયોરિટી આપી કાર્યકર્તા તરીકે જોડાયેલી રહી. અને વિશેષ કરીને કદાચ એ પછી અમદાવાદ શહેરમાં, કર્ણાવતી શહેરમાં ભારતીય જનતા પાર્ટીના જે પણ મોવડી મંડળ હતું એમને ક્યાંક મારા કાર્યની નોંધ લઈ અને એ વખતે પણ મને સ્ટેડિયમ બોર્ડની મહિલા મોરચાની પ્રભારી બનાવેલી. એટલે એ પણ કામ કરતા રહ્યા, ઇલેક્શનો પણ આવતા રહ્યા અને એમાં પણ ખૂબ સારી કામ કરી. અને કહેવાય ને કે સારી રીતે ક્યારે મને જાકારો નથી મળ્યો કે ભાઈ તમારે કામમાં આવી કંઈક તકલીફ છે કે ભૂલ છે, પણ મારું કામ શ્રેષ્ઠ થયું મને એવું જ લાગે. અને જે પણ લોકોએ નોંધ લીધી એ શ્રેષ્ઠ તરીકે જ નોંધ લીધી. એ પછી હમણાં 2-2.5 વર્ષ પહેલાં જ્યારે આપને ખ્યાલ છે કે
લોકસભાની પણ ઇલેક્શન ગયું, જ્યારે અમિતભાઈ શાહ સાહેબ આપણે ગાંધીનગર હા. લોકસભામાંથી એ કરી રહ્યા હતા. એ પછી ઘાટલોડિયા વિધાનસભાનું ઇલેક્શન, એટલે કે ભાઈ આપણા મુખ્યમંત્રી મુખ્યમંત્રી અને ફરી વખત એમણે ઉમેદવારી કરી ઘાટલોડિયા વિધાનસભામાંથી. જી ત્યારે પણ મને ગર્વ સાથે આજે કહું છું કે એમનું જ્યારે નામાંકન થયું ત્યારે ટેકેદારમાં પણ સહી મેં કરેલી. વાહ ક્યાં બાત એટલે છે. ઘાટલોડિયા વિધાનસભામાંથી મને આ જે સુવર્ણ તક મળી ને એ મારા માટે જીવનમાં ખૂબ ગૌરવવંતી ક્ષણ કહેવાય. નિષ્ઠાપૂર્વકની કામગીરી અને નોંધ જ્યારે લેવાય. લોકસભાનું ઇલેક્શન હતું ત્યારે અમિતભાઈ એટલે એક પાયાના કાર્યકર્તા હા. સાથે જોડાઈ આટલા દેશના ટોપ લેવલના નેતૃત્વ ઉપર છે, હા. છતાં પણ જ્યારે ઇલેક્શન હોય ત્યારે એમના વિસ્તારના સામાન્યમાં સામાન્ય કાર્યકર સાથે જોડાઈ રહેવાનું જી એ, અને કદાચ એ મને પણ આનંદ થાય કે એમાંની હું એક છું. વાહ કે આજે ક્યારેય પણ કોઈ ફંક્શન હોય, ક્યાંક મળ્યા હોય તો એ નામથી એમ કે કેમ વાહ. છો ધર્મિષ્ઠાબેન. ક્યાં બાત. અને જ્યારે એમનું ઇલેક્શન હતું ત્યારે એ એમની કહેવાય ને કે કુનેહપૂર્વકની એમની જે સિસ્ટમ હતી કે તમામ એવા સિનિયર કાર્યકર્તાઓ સાથે સારી રીતે ટેલિફોનિક વાત કરતા. ઓહો અને એ સ્વાભાવિક છે કે એવી રીતે ફોનથી વાત કરે અને પૂછે કે કેમ છો ધર્મિષ્ઠાબેન, અમિત બોલું. વાહ આવી રીતે વાત થાય, કેવી ચાલે છે કામગીરી. પણ કદાચ એમનું જ્યારે ઇલેક્શનની 1.5-2 મહિના સુધી સરસ રીતે કામગીરી કરી અને કદાચ થોડી મારી શારીરિક તકલીફના કારણે મને જ્યારે સ્ટોનનું જ્યારે પેઇન થયેલું અને મારે હોસ્પિટલ થવાનું થયેલું, અને જ્યારે અમિતભાઈનો ફોન આવે ને ત્યારે ઓલરેડી હું હોસ્પિટલાઇઝ હતી. આહા. એટલે સાહેબને પણ ખૂબ સરસ રીતે વાત કરી. મેં કીધું સાહેબ આમ તો ખૂબ સરસ કામગીરી કરી છે, પણ અત્યારે મારું થોડું આવું શારીરિક રીતે તકલીફ થઈ એના કારણે હું હોસ્પિટલાઇઝ છું. એટલે ત્યારે પણ એટલું સરસ આશ્વાસન આપેલું કે વાહ. બેન કોઈ ચિંતા ન કરશો, આપના તબિયતનું ધ્યાન રાખો. મોટા નેતાઓનું આવું Yes. સતત તમને પ્રોત્સાહન મળતું રહે, પ્રોત્સાહન માર્ગદર્શન મળતું. મળતું. ઇવન ઘાટલોડિયા વિધાનસભામાં પણ આનંદીબેન પટેલ સાહેબ હતા, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ છે. એ પણ જ્યારે પણ કંઈ આવું કાર્યક્રમ હોય કે કંઈ પણ હોય, કેમ છો બેન, કેવું ચાલે છે કામ, જ્યારે સમૂહમાં પણ મળે ત્યારે પર્સનલી બધાનું આવા કાર્યકર્તાઓનું ધ્યાન દોરી અને નોંધ લેતા અને વિશેષ કરીને આપણને મળતા અને એમનું ખૂબ સારું માર્ગદર્શન મળતું. અને આ જે જુસ્સો છે ને હાજી એ જુસ્સાથી જ એમના જેવું કામ કરવા માટેની પ્રેરણા એમના સૌના થકી મળી છે. મિત્રો, ધર્મિષ્ઠાબેન ગજ્જર સાથેનો વાર્તાલાપ આપણે સમયની મર્યાદાને કારણે અહીંયા અટકાવીએ છીએ, પણ હજુ એમની સાથે ઘણી બધી વાતો કરી છે અને ઘણી બધી વાતો કરવી છે. તો વધુ વાતો જાણવા માટે આવતા અંકે આપણે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. 5 ફૂલોનો મારો માંડવો રે, પવને આવે ને ઉડી જાય. 5 ફૂલોનો મારો માંડવો રે. બાળકોના જે અધિકારો છે, સ્વાસ્થ્યથી લઈ શિક્ષણથી લઈ અને સુરક્ષાથી લઈ, આ બધા જ અધિકારોનું ક્યાંય ઉલ્લંઘન ન થાય, બાળક ક્યાંય પરેશાન ન થાય, બાળકને ક્યાંય અન્યાય ન થાય. સમાજ અને સરકાર કેવી રીતે સંપર્કમાં રહી અને સારી રીતે કામ કરી શકીએ ને એના 100% મારા પ્રયત્નો રહ્યા છે.